રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર પીજીવીસીએલ દ્વારા કરોડોના ખર્ચે માધાપર અને બેડીનાકા સબ ડિવિઝનની નવી કચેરીઓ તૈયાર કરવામાં આવી છે. અંદાજે 4 થી 5 કરોડના ખર્ચે બનેલી આ બંને કચેરીઓનું બાંધકામ પૂર્ણ થયાને 2 મહિના જેટલો સમય થવા છતાં હજુ સુધી ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. જનહિતની સુવિધા શરૂ કરવામાં વિલંબ થતા કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે બંને સબ ડિવિઝન કાર્યરત કરવાની રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ પીજીવીસીએલ અધિકારીના જણાવ્યા મુજબ સિવિલ કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ મટીરિયલ સહિતના અન્ય નાના મોટા કામો બાકી છે. કચેરી ડિજિટલ અને હાઈટેક હોવાથી બાકી કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 15 થી 20 દિવસમાં બંને કચેરીઓને ખુલ્લી મૂકવામાં આવશે. વોર્ડ નંબર 3 ની અંદર છેલ્લા ઘણા વર્ષોથી જેમાં માધાપર, સંતોષીનગર, પોપટપરા અને આખો રેલનગર લોકોને એટલી મુશ્કેલી છે, ગામડા જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ત્યાં લાઇટ જાય તો 2-3 કલાકે લાઇટ પણ નથી આવતી. તો અગાઉ અમે આ પીજીવીસીએલના એમડી મુખ્યમંત્રીશ્રીઓને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી કે સાહેબ લોકોની મુશ્કેલીઓ આ છે, તો વહેલામાં વહેલી તકે તમે પેટા ઓફિસ ખોલો એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. પણ આજ સુધી 4 કરોડના ખર્ચે આ ઓફિસ તૈયાર થઈ ગયેલ છે, પણ ઉર્જા મંત્રીનો ટાઈમ નથી મળતો એટલે આ ઓફિસ ખોલવામાં નથી આવતી. એટલે આજે શહેર કોંગ્રેસના તમામ આગેવાન શ્રીઓ એમડીને રજૂઆત કરવા આવે છે કે સાહેબ વહેલામાં વહેલી તકે આ ઓફિસનું ખોલવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. માધાપર સબસ્ટેશનમાં જે આવી રહ્યો છે અને જે ગ્રાહકોને બહુ જ એમાં ઉર્જા જે એટલે કે વીજ કનેક્શન માટે થઈ અને બહુ તકલીફ થતી અને વીજ કનેક્શનનું ભારણના હિસાબે આ વારંવાર એ લોકોને લાઇટનો પણ જવાનો જે પ્રોબ્લેમ થતો એના કારણે થઈ અને અમારી રજૂઆત પછી બેડીનાકા ટાવર અને માધાપર ચોકડીનું જે સબસ્ટેશન જે છે 37 કરોડના ખર્ચે રેલવેને જમીન લીઝ ઉપર લઈ અને 5 થી 6 કરોડના ખર્ચે બિલ્ડિંગ બાંધી અને 10 કરોડના ખર્ચે 66 કેવીનું જે સબસ્ટેશન જે બનાવવામાં આવ્યું છે એ 2 મહિનાથી પૂર્ણ થયેલ હોવા છતાં માત્ર ઉર્જા મંત્રી છે એ ઉદ્ઘાટનનો ટાઈમ ન આપવાને કારણે આ બંને બિલ્ડિંગો થઈ ગઈ હોવા છતાં એનું ઉદ્ઘાટન કરેલ નથી. એના માટે થઈને આજે અમે પીજીવીસીએલના એમડીને રજૂઆત કરવા આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આ બંને જે કચેરીઓ છે એને લોકો માટે થઈ અને એને ખુલ્લી મૂકવામાં આવે. આજે કોંગ્રેસ પક્ષ તરફથી અહીં એક આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેમાં જામનગર રોડ ઉપર આવેલા માધાપર અને બેડીનાકા સબ ડિવિઝનની જે નવી ઓફિસ બની રહેલી છે તો એ ક્યારે ચાલુ કરવામાં આવશે એના માટેનું એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. અને એઓએ જે આવેદનપત્ર આપેલું છે એના અનુસંધાને અમે બાકી રહેલું કામ ત્વરિત પૂરું કરી, સિવિલ કામ તો ઓલમોસ્ટ અમારું કમ્પ્લીટ થઈ ગયેલું છે, પણ એમાં આઈટી સેક્શનનું અને બીજું નાનું મોટું કામ હોય એ ત્વરિત કમ્પ્લીટ કરી અને એ આપણે આપણી જાહેર જનતા માટે ઉપયોગમાં મૂકીશું. કેમ કે અત્યારે ઓફિસીસ બધી હાઈટેક થઈ ગયેલી છે અને બધી ઓનલાઈન પદ્ધતિથી બધી એપ્લિકેશનોને બધું થતું હોય એટલે 100% બધું કામ પૂરું કર્યા પછી જ અમે જનરલી અમારી ઓફિસીસ ખુલ્લી મુકાતી હોય છે. એટલે બાકી રહેલું જે નાનું મોટું કામ છે પૂરું કરી અને અમે આ બંને ઓફિસો જનતાના ઉપયોગ માટે તરત મૂકી દઈશું.